સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે. ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સવારથી જ શહેરના મોટા જંકશન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ. જેમાં જ ડ્રોન ઉડાવાયું કે હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાઈ ગયા. કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા. કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેરી લીધા જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે. પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત એક્શન મોડમાં આવી આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરી ચલણ ફટકારી દીધા. ડ્રોન અને સીસીટીવીના આધારે એક જ દિવસમાં હજારો ઈ ચલણ જનરેટ થયા અને અનેકો લોકો પોલીસ સમક્ષ જાતના બહાના લગાવતા દેખાયા. હું ઘર નજીક જ જઈ રહ્યો હતો માટે હેલ્મેટ ન પહેર્યું. હું ફક્ત દૂધ લેવા ગયો હતો. મારું હેલ્મેટ બાઇકની ડિક્કીમાં છે. હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયું. પરંતુ ટ્રાફિક પોલીસના વન નેશન વન ચલણ એપમાં આટલા બધા બહાના ચલાવવા જેમ નહોતા. 5થી વધુ ઈ ચલણ થઈ ગયા હોય તો લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે. ડીસીપી અમિતા વાલાણીએ જણાવ્યું હતું કે ડ્રોન, સીસીટીવી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા હેલ્મેટ વગરના લોકોની અટકાયત થઈ રહી છે. 3000થી વધુ પોલીસ કર્મીઓ ટ્રાફિક જંકશન પર તૈનાત છે અને 40થી વધુ ટીમો સ્થળ પર દંડ વસૂલ કરી રહી છે. જો કે કોઈએ ડ્રોન જોઈને સંતાવવાનો પ્રયાસ કર્યો તો પણ બચવાની શક્યતા શૂન્ય છે, કેમ કે સીસીટીવી કેમેરા અને વીઓસી સિસ્ટમ તરત જ વાહન નંબર સ્કેન કરીને ઈ ચલણ મોકલી દેશે. હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું શક્ય નહીં રહે. ડ્રોન અને કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસનો આ સ્પષ્ટ સંદેશ છે, સલામતી માટે હેલ્મેટ પહેરો, નહીં તો દંડ ભરવા તૈયાર રહો. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના ખાસ સૂચના કરેલી કે હેલ્મેટ લોકો અવશ્ય પહેરે અને 45 દિવસના અવેરનેસ કાર્યક્રમ બાદ આજે અમે એની અમલવારી ચાલુ કરેલી છે અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેને ઈ મેમો આપી અને દંડ વસૂલીએ છીએ, તેમજ રસીદ પણ આપીએ છીએ અને લોકોને ખાસ અમે અપીલ કરી છે કે હેલ્મેટ અવશ્ય પહેરે, જેથી કરી તેઓના રક્ષણ થાય, તેઓને જે પણ એક્સિડન્ટથી ગંભીર પ્રકારના અકસ્માતો છે એનાથી બચી શકાય અને લોકોને ખાસ અપીલ કરી છે હેલ્મેટ ચોક્કસપણે પહેરે. કેટલાનો દંડ સાહેબ કરવામાં આવે? જો ફર્સ્ટ ટાઈમ હેલ્મેટ ન પહેરે તો એને 500 રૂપિયા દંડ છે અને જો સેકન્ડ ટાઈમ નહીં પહેરે તો 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા એને અમે અલગ અલગ કેમેરાઓ દ્વારા એને આઈડેન્ટિફાઈડ કરીએ છીએ, તેમજ ડ્રોનથી પણ અમે એને આઈડેન્ટિફાઈડ કરીએ છીએ અને એને સાથે રોકી અને એમને ઈ ચલણ આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.